हेलो काका। हाँ काका केम छो? कचरो वीणो छो? हाँ पेटनी रोजी કરવા હાટું ખાવા હાટું આ કચરો વીણું છું। બરોબર, આ લઈ લ્યો ને પછી આપણે બેહીને વાત કરીએ। કચરો વીણી લ્યો કચરો આવે કાકા। અહીંયા બેહો કાકા, આપણે અહીં બેહી જાઓ, નીચે બેહી જાઓ। બેહી જાઓ। કેમ છો? મજામાં? મજામાં। રોજે કચરો જ વીણો? આ કચરા વીણું ને કોઈ ડબલા વીણું, રોજી રોટી ખાવા। શું નામ તમારું? સવજીભાઈ। સવજીભાઈ। હા, બે પગે અપંગ છું। રહેવાનું ક્યાં? રહેવાનું ગાયત્રી માના મંદિરે। અચ્છા, ગાયત્રી માના મંદિરે। પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક મારો બૈરા ને એક દીકરો। અચ્છા, હા। દીકરો કેવડો છે? દીકરો છે લગભગ 500 વર્ષનો દીકરો છે। બરોબર છે। તો આમાં તમને રોજે કેટલા મળી જાય? રોજે 100-150 રૂપિયાનો ધંધો થાય। 100 થી 150 રૂપિયા। એમાં તમારું ઘર હાલી જાય? સાહેબ શું કરવું, બે પગે અપંગ તો હાલે કે ન હાલે, પણ મારે કાક વાપરવાનું તો કરવું કે નહીં સાહેબ? ના, તમે મહેનત કરો ને કાકા, ઈ જ સારું છે। માંગીને ખાવા કરતા મહેનત કરવી જરૂરી હોય। જરૂરી છે, જરૂરી। મને 2-3 દિવસ થા ભાઈનો ફોન આવતો કે આ સવજીભાઈ ને થોડીક મદદ કરો, અને પોતે અપંગ છે। બે પગે। અને તમારા ઘરમાં બીજાને કોને બીમારી છે? બીમારી મારી બૈરા છે એને હિસ્ટોરિયો થાય છે, અને વાય આવે છે તો પડી જાય છે, સીધી ગલોછા મારી જાય છે, અને રાંધીને રાંધવા બેહે તો પડી જાય છે। હિસ્ટોરિયા થઈ જાય, હિસ્ટોરિયા થઈ જાય છે, પડી જાય કામ કરતા કરતા રસોઈ બનાવતા પડી જાય ફટનારા। કેટલા ટાઈમ થી એને આવું છે? એને હાવ નાનપણથી જ, હાવ નાનપણથી જ આવી તકલીફ છે? તો પછી કઈ દવાખાને કે એવું બતાવ્યું? નહીં સાહેબ, ક્યાંય નથી બતાવ્યું મેં। કેમ એમ? હવે મારી પાસે કઈ મૂડી હોય નહીં સાહેબ, તો એમ કે અમદાવાદ લઈ જાઓ, ભાવનગર લઈ જાઓ, તો હું કરું સાહેબ, હું કાગળિયા વીણીને મારી રોજી રોટલાનું કામ કરું છું સાહેબ। બરોબર છે। અત્યારે સૌથી વધારે તમારા ઘરમાં શેની જરૂર હોય છે? આમ જરૂરિયાત શેની છે? કોઈ અનાજની છે, કોઈ ખાવાની છે, કોઈ ફજ્જાની છે સાહેબ, કોઈ મારે લેટ નથી, અને મીણબત્તી બાળી કાઢીને રાત કાઢું છું, મીણબત્તી બાળું છું। ઘરમાં લાઈટ નથી? નહીં, લાઈટ નહીં સાહેબ। 10 રૂપિયાની મીણબત્તી લાવું ને 2 મીણબત્તી સગે, અને પછી 2 મીણબત્તી પાછી વાળું કરવા બેસી સાહેબ, તારે જગવું। સવજીભાઈ, પછી આ કચરો તમે ક્યાં વેચવા જાઓ? કચરો જનતા પ્લોટમાં। અચ્છા, આ વજન વડી આપો? 5 કિલો જાય, પછી રમકડું હોય તો 15 રૂપિયાનો કિલો જાય। અચ્છા, એવું છે। તો અત્યારે તમારે સૌથી વધારે અનાજની જરૂર છે? અનાજ છે, કોઈ હમણાં અત્યારે એ સાહેબ દવાનું કાક કરી દેજો, થાય તો કાઈ નહીં, અમે તમારી જે જરૂરિયાત છે એ પૂરી કરશું। બરોબર? તો દોસ્તો, આ સવજીભાઈ છે, અને 2 થી 3 વાર એક ભાઈનો ફોન આવ્યો, અને એમને કીધું કે આ દાદાને જરૂર વધારે છે, પોતે અપંગ છે, એમના ઘરનાને હિસ્ટોરિયા છે, અને એક નાનો દીકરો છે ને, નાનો દીકરો છે 5-6 વર્ષનો, તો એમાં કચરો વીણીને એના ઘરનું ભરણ પોષણ કરે અને પોતે મહેનત કરે છે। તો સવજી કાકા, તો આપણે છે ને 3 મહિનાનું તમને રેશનિંગ આપ્યું, અને બસ તમે મહેનત કરો ને, એ જ મહત્વનું છે। તમે અપંગ છો તો ભીખ માંગવા કરતા મહેનત કરવી સારી। હા સાહેબ, તો હું યાટું તો ભીખ માંગવા નથી જતો, જાવ છો સાહેબ, પણ વળી જે આ ગાડી આવે છે એ ગાડીએ જાવ તો સાહેબ મને ટિફિન ભરી દે છે। ટિફિન ભરી દે? ખીચડી છે, કોઈ ચોખા છે, કોઈ રોટેલું છે, આપણે ભૂચાના ભોજન વાળા આપે છે મને। તો કાંઈ ચિંતા નહીં કરવાની, બને જ્યાં સુધી છે ને આપણે ક્યારે ભીખ નહીં માંગવું, લાંબો હાથ નહીં કરવાનો, કોઈ આમ નથી કરતો। બસ મહેનત કરો, ભલે કચરો વીણો, પણ મહેનત કરો, એમાંથી 100 રૂપિયા 150 રૂપિયા કમાવો સાહેબ, તમારે ઘરે જઈશું। હા સાહેબ, ઘરની પરિસ્થિતિ શું છે જોઈ જાણી પછી રેશનિંગ લઈ આપું તમને। હા સાહેબ, તો તમે હાલો ઊભા થાવ। અચ્છા દોસ્તો, આ કાકાની પરિસ્થિતિ છે, મૂકી જાઓ, આ થેલો મૂકો, હાલો તો આવી રીતના। અને આ બ્રિજની નીચે એ કચરો વીણે, અથવા તો ત્યાં રોડ રસ્તા ઉપર કચરો વીણતા હોય, તો દોસ્તો આવી રીતના એના કાકા નીચે બેહો તો 1 મિનિટ। હા, બૂટ કાઢી નાખો તો, બૂટ
અચ્છા, તમે ચપ્પલ તો નહીં પહેરતા, ફાવતા હોય ને? કાઢો, એક જ બૂટ કાઢો, બે નથી કાઢવા આપણે. તો દોસ્તો આવી રીતના કાકાની પરિસ્થિતિ છે પગની, આવી રીતના એના પગ છે. બતાવજો તો ભાઈ. જો આવી રીતના કાકાના પગ છે, તો આપણે પેલા તમારા ઘરે જઈએ. હા, હાલો, થાઓ, બૂટ પહેરી લો, હાલો. આમાં ચપ્પલ તો નો જ પહેરાય ને, પગમાં બૂટ જ પહેરવા પડે. હા, નકર ખુલ્લા પગે હાલવું પડે ને, તો પાછો હાલી એકોની હાલી. હા, પગમાં કાંકરા લાગે, કાંટા લાગે, જીવારું હોય કે નહીં. હા, હાલ્યો, એક મિનિટ, હાલ્યો, થેલો લઈ લો તમારો. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આ મારું ઘર છે સાહેબ. હા, ગરીબ માણસ અને મીણબત્તી લાવી કાર્બન હાથે છે ગુસ્સો સાહેબ. હા, અને જોવાની લાઈટ ની કોઈ વસ્તુ ની સાહેબ. હા, કાઈ બરોબર છે. તો આ તમારા ઘરના છે? આ મારા ઘરના છે સાહેબ. પડી નહીં જતા? બે પગ અપંગ. અને ઓલો મારો દીકરો છે નાનો. અચ્છા, અહીંયા તો બેટા આ તમારો દીકરો છે? આ મારો દીકરો. કાઈ વાંધો નહીં. તો બેન અહીંયા આવો તો નજીક. તમારું શું નામ? રેખાબેન. રેખાબેન, તમને શું તકલીફ છે? મને હિસ્ટોરિયા થઈ જાય, પડી જાય. અચ્છા, હિસ્ટોરિયા થઈ જાય એટલે ગમે ત્યારે પડી જાઓ કે તમારે દિવસમાં આવું થાય કે અઠવાડિયે થાય કે? અઠવાડિયે એકવાર. તો એની દવા કે એવું કઈ શરૂ નથી? અચ્છા, એવું છે. તો દવાખાને બતાવતા હો તો, સરકારી દવાખાને? હું દેખાડતી નથી. અચ્છા, ક્યારેક જવાય તો એમાં છે ને દવા લ્યો ને તમે, તો એનાથી થોડી તમને રાહત રહે. ક્યારેક આવું બનતું હોય ને તો ન બને એમ, બરોબર ને? બાકી ઘરનું કામ ને તો બધું કરો ને તમે? કામ કરે. અચ્છા, હા. તો દોસ્તો આ સવજીભાઈ નું ઘર છે અને એક નાની એવી ઝૂંપડી છે, એમથી પતરા નાખેલી, ફરતા બેલાનું ચણતર છે અને લાઇટની કે એવી કોઈ કાંઈ સગવડ સુવિધા નથી. એક ખાટલો રહે એટલી જગ્યા છે અંદર. તો સવજીભાઈ, હા સાહેબ, એ છે ને આજનો દિવસ આરામ કરજો, બરોબર? આરામ કરું સાહેબ. અને બસ બાકી તબિયત તો તમારે સારા રહી ને? પગ અપંગ જો કે બીજું કઈ વધારે મહેનત વાળું ન થાય? નહીં સાહેબ. તો દોસ્તો જરૂરિયાતમંદ લોકો હોય, આપણે એને કાયમ માટે સપોર્ટ કરતા હોય, મહુવાના લોકો આ વિડીયોને જોતા હોય તો બને એટલો શેર કરજો, જેથી આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે હવે રેસ્ટિંગ લેવા જઈએ છીએ અને સવજીભાઈને 3 મહિનાનું રેસ્ટિંગ આપીએ. તો સવજીભાઈ, હા સાહેબ, તમારા માટે 3 મહિનાનું રેસ્ટિંગ લાવીને કે આવી ગયું બાપા. તમને કેવું લાગશે તમારું કામ? રેડી સાહેબ. અને બસ અમારી ટીમ છે ને, તમારી જેવા જરૂરિયાતમંદ લોકો હોય ને, હા સાહેબ, જેનો કોઈ આધાર નો હોય, કુદરતી રીતે કઈ બીમાર હોય, તો એવા લોકોને અમે મદદ કરતા હોય. સાહેબ, અમારી ટીમ PM કલસરિયા છે. હા સાહેબ, એને તમે શું આશીર્વાદ આપશો? આશીર્વાદ માતાજી કઈ થવા ન દે સાહેબ. ના ના, બસ બસ સાહેબ. ગરીબ માણસની ધ્યાન રાખો સાહેબ. બે પગે અપંગ. દોસ્તો આવી રીતના મહેનત મજૂરી રોડ ઉપર કરતા હોય અને કુદરતી રીતે કઈ તકલીફ વાળા હોય તો આપણે એને પહેલા મદદ કરતા હોય. તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે.